આજે વડોદરામાં વન વિભાગ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે વડોદરા શહેરના નાગરિકોને છોડનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ગાર્ડનિંગ તેમજ ઘરની આસપાસ વિવિધ છોડ ઉગાડવા માટે મહિલાઓ ખાસ રસ ધરાવતી હોય છે। ખાસ કરીને પોતાના ઘરમાં અમુક છોડ વાવવાથી ઘરની સુંદરતામાં પણ વધારો થાય છે અને કેટલાક છોડ ઘરમાં લાભદાયક પણ હોય છે। આજે જ્યારે વડોદરા શહેરમાંથી વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે વધારેમાં વધારે લોકો વૃક્ષોનું જતન કરે અને પોતાની આસપાસ ખુલ્લી જગ્યામાં વૃક્ષોનું સર્જન કરે, જે યોગ્ય સમયે એનું દેખભાળ કરવામાં આવે તો ચોક્કસથી આ વિશ્વ પર્યાવરણ દિવસ સાચા અર્થમાં સફળ રહેશે। અમે રોજે છે ને એકચ્યુઅલી અમારે શું હોય છે કે 5 જૂને અમારે સ્કાઉટ એન્ડ ગાઈડમાંથી અમે રેલી નીકાળીએ છીએ અને પછી એમાંથી અમે બધાને જાગૃત કરીએ છીએ કે તમે તમારે પ્લાન્ટ લગાવો અને પછી આખા કોલોનીને સાફ સફાઈ કરો અને પછી અમે પોતે પછી પ્લાન્ટ આપીએ છીએ અને પછી એમને કહીએ છીએ કે હવે આ પ્લાન્ટ હંમેશા લગાવવાનો છે અને અમે અમારા ઘરે પણ લગાવીએ છીએ અને અમારા સ્કાઉટમાંથી એક શીખવાડ્યું છે કે કોઈ પણ જન્મદિવસ હોય કે કશું પણ હોય તો પોતાના નામથી એક પ્લાન્ટ ઉગાવો। પર્યાવરણ દિવસ તો અમે પાછલા ઘણા વર્ષોથી મનાવીએ છીએ કારણ કે અમને પ્લાન્ટનો ઘણો શોખ છે। અમે ફ્લેટમાં રહીએ છીએ પણ અમારા ફ્લેટમાં બાલ્કની નાની છે છતાં બી પ્લાન્ટ વધારે છે અને અહીંયા અમે બાલ ભવનમાં આવેલા છે, એની પાસે જે આ ગવર્મેન્ટનું છે એ બહુ સારું છે, ફ્રીમાં જે પ્લાન્ટ વિતરણ કરે છે એ ઘણું સારું કાર્ય કરે છે। એમાં દરેક વસ્તુ મીન્સ દરેક અલગ અલગ પ્લાન્ટ હોય છે, એક ઘરમાં રાખવાવાળા પ્લાન્ટ હોય છે અને બીજા હોય છે જે આપણે મોટું કોમન ગાર્ડન હોય એમાં રાખવાના પ્લાન્ટ હોય છે। તો અહીંયા તો આઈ થિંક સો મોટા ગાર્ડન માટે જ છે, જે એક કોમન ગાર્ડન હોય છે એ રીતના પ્લાન્ટ છે અને જાસૂદને અમુક પ્લાન્ટ છે એ આપણે રાખી શકાય છે આપણા ફ્લેટની બાલ્કનીમાં અને મેઇન વસ્તુ તો એ જ છે કે ગ્રીનરી એટલે આપણી આંખોને ઠંડક આપે, બરાબર, અને ઓક્સિજન આપે, એટલે પ્લાન્ટ તો બધાએ લગાડવા જ જોઈએ।